અમદાવાદમાં અસામાજિક તત્વો બેખૌફ બન્યા છે। પોલીસ તો જાણે કોઈ જ ડર નથી રહ્યો તેમાં અસામાજિક તત્વો બેખૌફ બન્યા છે। કયા વિસ્તારની છે આ ઘટના જાણવા માટે જુઓ અસામાજિક તત્વો પર ક્યારે લગામ। માથાભારે શખ્સોએ સોસાયટી લીધી બાનમાં, કાઢી તલવાર, જમાવ્યો રોફ। અસામાજિક તત્વો બેફામ, ક્યારે લગામ। આ ઘટના બની છે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ સૈજપુર બોધની પ્રેમનગર સોસાયટીમાં। વાસ્તવમાં વાત એમ છે કે સોસાયટીમાં જ રહેતા રાજા કેવલાણીના હુમલાખોરની વ્યાજના પૈસાની લેતી દેતી મામલે બોલાચાલી પહેલા થઈ હતી। જો કે સોસાયટીના ચેરમેન અને સ્થાનિકોએ અભદ્ર ભાષાનું વલણ ના દાખવવા માટે અનુરોધ કર્યો તો આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને મિત્રોને બોલાવી સોસાયટીમાં તોફાન મચાવ્યું હતું। અમારા સોસાયટીમાં આ જે ઘર છે C20 દૂધનું એમનું કામ છે। આ ભાઈને પેલા રાજા કેવલાણીએ અમને કંઈક પૈસા વ્યાજે આપેલા હતા। હવે એ ઉઘરાણી કરવા માટે આના ઘરે તલવાર લઈને આવ્યો હતો, જેની જાણ અમને ખબર પડી। અમે ત્યાં અમારી પંચાયત છે ત્યાં બેઠા હતા, તો જે રીતે અમને જાણ થઈ અમે બધા સોસાયટીના કમિટી મેમ્બરો ત્યાં એના ઘેર જઈને કહેવા ગયા કે તારે જે બી વહીવટ છે આના ઘર કર યા પોતાના ઘરે કર યા એની દુકાને જઈને કર। આ ખુલ્લેઆમ તો તલવારો લઈને ફરે છે, આ વાત સારી નથી। તો એના જોડે એની વાઈફ, રાજાનો સાલો દીપક અને રાજા, આ ત્રણેય અમારે ત્યાં બબાલ કરી। ત્યાંથી રાજા ભાગી ગયો, બહાર જઈને અડધો પોણો કલાક રહીને ત્યાંથી 10 થી 12 લુખ્ખા તત્વો, અસામાજિક તત્વો તલવારો લઈને ડાયરેક્ટ અંદર ઘૂસ્યા છે। અમે લોકો બહાર ગેટે ઉભા હતા, અમારા ઉપર બધા પર હુમલો કરવાની કોશિશ કરી, અમે બધા દૂર થઈ ગયા। એમાં અંદર આવીને રાજાની વાઈફ દીપકે આના પર અહીંયા ચક્કુ મૂકીને, આના પર પેટ પર ચક્કુ મૂકીને રાજાના સાલા દીપકે આને લાફા માર્યા। લેડીઝ જયારે બચાવાય તો લેડીઝોને ધક્કા મારે છે, અને એ ટાઈમે બધા લુખ્ખા તત્વો અહીંયા બાજુમાં ઉભા તો તલવાર લઈને કોઈની હિંમત નથી થતી, કોઈ આવી નથી શકતો બીકના લીધે। રાજા પર જૂના ગુના 10 થી 12 ગુના છે। પહેલા સૌથી પહેલા રેલવેમાં ચોરીઓ કરતો હતો બરોડા સાઈડ, અને એના પછી પેલા દારૂનો ધંધો કરતો હતો 2020માં। હવે એમડીનો ધંધો કરે છે, ખુલ્લેઆમ ધંધો કરે છે, આખા ગામને ખબર છે। રાત્રે એ લોકો અહીંયા આવીને દાદાગીરી કરતા હતા। એની વાઈફે જાતે આવીને અહીંયા કપડાં ફાડ્યા છે અને એમ કે છે તમારા સોસાયટીના ચેરમેન અને એ લોકોએ અમારા પર હાથ નાખ્યો છે, પણ એવું નથી કે એ લોકોએ જાતે આવીને દાદાગીરી કરીને જાતે કપડાં પાડીને અને બીજા ઉપર ડરાવવાનો ધમકી આપે છે કે તમે નીકળી બતાવજો, તમારા છોકરાને બહાર મોકલી બતાવજો, પછી શું થાય છે તમે જોઈ લેજો। એમ ડર તો લાગશે ને, નાના છોકરાઓ છે, નાના અમે વાઈફ એકલા રહીએ છીએ લેડીઝ બપોરે, તો ક્યારે બી એ લોકો આવીને હુમલો કરે તો અમારે શું કરવાનું। આ ઘટના બાદ સોસાયટીના સભ્યો અને ખાસ કરીને નાના બાળકો અને મહિલાઓમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। રહીશોનું તો એમ પણ કહેવું છે કે ભૂતકાળમાં પણ આરોપી સામે 10 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે। અત્રે સૈજપુર ખાતે આ પ્રેમનગર સોસાયટીમાં કાલે રાતે બનાવ બનેલો કે સોસાયટીમાં ગેટ પાસે બોલાચાલી થયેલી, અને એ બાબતે સોસાયટીના માણસો સાથે રાજા કેવલાણી કરીને વ્યક્તિ છે એને તકરાર થયેલી। એમાં બીજા માણસો બે ત્રણને બોલાવેલો। સીસીટીવીમાં જે દેખાય છે 2 દંડા દેખાય છે, 1 તલવાર દેખાય છે, એટલે એના આધારે આપણે ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે અને આરોપી પકડવા માટેના ચક્રો આપણે ગતિમાન કર્યા છે। માથાકૂટમાં સોસાયટીમાં કંઈક ગાળો બોલેલ ને એ રીતે હતું ગેટ પાસે, એટલે એ બાબતે સોસાયટીવાળાએ કીધું કે ભાઈ આ રીતે સભ્ય સમાજ છે, સોસાયટીમાં લેડીઝોને બધું હોય તો આ રીતનું વર્તન અશોભનીય છે। તો એ બાબતે ઉશ્કેરાઈને એણે બીજાને 2-3 મેં હમણાં જ કીધું એ પ્રમાણે બોલાવેલ છે અને આ રીતે બનેલ છે। જે સીસીટીવી અમે એનાલિસિસ કરેલ છે અને એના આધારે ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે અને આરોપીઓ પકડવાના ચક્રો ગતિમાન કરેલ છે।
હાલ તો આરોપીઓ પોલીસની પકડથી દૂર છે, ત્યારે જોવું એ રહ્યું કે કાયદાને પોતાની જાગીર સમજનાર આ અસામાજિક તત્વો ક્યારે જેલના સળિયા પાછળ ધકેલાય છે. અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.